પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયોગ્રાફી ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલ્સ લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યુવાનોને અન્યોના સંઘર્ષોમાંથી શીખવા અને આત્મકથાઓ વાંચવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આજે રસનો યુગ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તમને ક્યાંક બીજે લઈ જાય છે, પરંતુ આ યુગમાં પણ રેલવે સ્ટેશન ઉપર લખેલી વાત યાદ રાખો કે શોર્ટકટનો રસ્તો ન અપનાવો. પીએમ મોદીએ કહ્યું, કોવિંદનું જીવન દર્શાવે છે કે દ્રઢ સંકલ્પથી કોઈ વ્યક્તિ મુશ્કેલીઓને પાર કરીને દેશના સૌથી મોટા બંધારણીય પદ સુધી પહોંચી શકે છે. કોવિંદની આત્મકથા ભારતીય લોકતંત્રનો વારસો બનશે અને નવી પેઢી તેમાંથી ઘણું શીખી શકે છે. રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી કોવિંદ અટક્યા નથી અને વન નેશન વન ઇલેક્શનના ઉકેલ પર કામ કરી રહ્યા છે. આત્મકથા વાંચવાથી તે સમયગાળાને સમજવાની તક મળે છે જેને લેખકે પોતે જીવ્યો છે. આપણને ભવિષ્યમાં કોવિંદ જેવા વધુ યુવાનો જોઈએ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમણે ગયા મહિને તુર્કીમાં ઈરાનના ડરથી પ્લેન બદલ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ જે પ્લેનથી નાટો સમિટમાં ભાગ લેવા ગયા હતા તેના પર હુમલાનું જોખમ સૌથી વધુ હતું. ટ્રમ્પે કહ્યું કે તેમને સુરક્ષા કારણોસર એરપોર્ટના કેટરિંગ ટ્રકમાં બેસાડીને બીજા વિમાન સુધી લઈ જવામાં આવ્યા હતા. ટ્રમ્પે કહ્યું, જો કોઈ હુમલો થાત તો તે જ પ્લેનને ટાર્ગેટ કરવામાં આવ્યો હોત. હું તે જ કરું છું જે સુરક્ષા એજન્સીઓ કહે છે. મને સતત ધમકીઓ મળતી રહે છે. આ પહેલા વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો કે 8 જુલાઈએ અંકારાથી રવાના થતી વખતે ટ્રમ્પ કેમેરા સામે બોઇંગ 747-8 એરફોર્સ વનમાં સવાર હતા. આ વિમાન તેમને કતરે ભેટ આપ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ પર સામાન અને ફૂડ કેટરિંગ ગાડીની મદદથી તેમને ચૂપચાપ અમેરિકી વાયુસેનાના વીઆઈપી સૈન્ય વિમાન C-32A સુધી લઈ જવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન અને ચંદ્રશેખરને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. જોકે તેઓ ફેબ્રુઆરી 2027 સુધી આ પદ પર રહેશે. ચંદ્રશેખરનનો આ નિર્ણય 18 ઓગસ્ટે યોજાનારી ટાટા સન્સની એજીએમ પહેલા આવ્યો છે. ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. તેઓ ટાટા પરિવારની બહારના પહેલા એવા વ્યાવસાયિક મેનેજર હતા જેમણે આ સમૂહની કમાન સંભાળી. તેમના કાર્યકાળમાં ટાટા ગ્રુપનું રેવન્યુ બમણાથી વધુ વધ્યું, પરંતુ તાજેતરના દિવસોમાં નવા બિઝનેસમાં ભારે રોકાણ અને તેમના પરફોર્મન્સને લઈને ટાટા ટ્રસ્ટ સાથે મતભેદ ઊંડા થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા સન્સમાં આશરે 66% હિસ્સેદારી ધરાવતા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા ચંદ્રશેખરનના કાર્યકાળના વિસ્તરણની વિરુદ્ધ માનવામાં આવી રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બોર્ડે ચંદ્રશેખરનના આગામી 5 વર્ષના કાર્યકાળની ભલામણ કરી હતી, પરંતુ પાછળથી નોએલ ટાટાએ નવા બિઝનેસના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા અને ચંદ્રશેખરન માટે માત્ર 2 વર્ષના કાર્યકાળની વકાલત કરી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભયજનક અને જર્જરિત ઇમારતો સામે કડક કાર્યવાહી ચાલુ રાખી છે. આ ઝુંબેશના ભાગરૂપે મનપાની એસ્ટેટ અને ટીપીઓ શાખાએ સંયુક્ત રીતે વોર્ડ નંબર 13ના લુહારસાર વિસ્તારમાં રઘુનાથ ફળીમાં આવેલી એક બિનઉપયોગી G+2 માળની રહેણાંક જર્જરિત ઇમારતનું ડિમોલિશન કર્યું. મનપાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ મહાનગરપાલિકાના સર્વેમાં શહેરમાં કુલ 16 જર્જરિત ઇમારતો અથવા તેના જોખમી ભાગોની ઓળખ થઈ હતી. તેમાંથી અત્યાર સુધીમાં 13 જર્જરિત ઇમારતોનું ડિમોલિશન કરી તેમને જમીનદોસ્ત કરી છે. બાકી રહેલી જોખમી મિલકતો અંગે અધિકારીએ જણાવ્યું કે તેમને પણ બિનઉપયોગી સ્થિતિમાં લાવવામાં આવી છે. આ માટે તે મિલકતોના પીવાના પાણીના અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા છે, જેથી ત્યાં કોઈ વસવાટ કે ઉપયોગ ન થઈ શકે. અમદાવાદના એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલિબ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો હતો. ગઈકાલે મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આસપાસના લોકોએ જણાવ્યું, અમે સવારે 8 વાગ્યે પહોંચ્યા ત્યારે આ યુવક લટકેલો જોવા મળ્યો હતો. 352 ફૂટ ઊંચી નિર્માણાધીન બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યા સુધી મૃતદેહ લટક્યો હતો. બાદમાં સાઇટ પર ક્રેનના સેફ્ટી ડિપાર્ટમેન્ટના લોકોએ મૃતદેહને નીચે ઉતાર્યો. મૃતકનું નામ પ્રીતમસિંહ છે, જેની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ ઝારખંડનો છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો. જે પ્રોજેક્ટ એન્જિનિયર દર્શલ જોશીએ કહ્યું કે હું ઘરે હતો ત્યારે વહેલી સવારે મને એક મજૂરનો ફોન આવ્યો એટલે જાણ થઈ. પરિવારમાં તેના ભાઈએ કહ્યું કે થોડી ઇન્ટરનલ પ્રોબ્લેમ હોવાના કારણે તેને સ્યુસાઇડ કર્યું હોઈ શકે છે. ગુજરાતભરમાં મેઘરાજાએ મહેર કરી છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં ઘણા સમયથી વરસાદ થંભી ગયો છે. વરસાદ મોડો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. પંથલી પંથકમાં ચોમાસાની શરૂઆતના
જગતના તાતે અનેક આશાઓ સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો વીઘા દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરાયો હતો. ગુણવત્તા વગરના કે ડુપ્લિકેટ બિયારણ તેમજ દવાનો કોઈ અસર ન થતા ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે. તેવામાં મગફળીના પાકમાં પીડીઓ અને સુકારો જેવા રોગો આવતા ઊભો પાક સુકાવા લાગ્યો છે. વારંવાર દવાઓના છંટકાવ છતાં કોઈ ઉકેલ ન મળતા આખરે જગતનો તાત કાળજા પર પથ્થર મૂકીને ખેતરમાં વાવેલો પાક રાખ ફેરવીને કે સળગાવી દેવા મજબૂર બન્યો છે. ગઢડાના ખાટકીવાસ વિસ્તારમાં વીએચપી દ્વારા શ્રાવણ માસ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ હતી. આ અપીલને સ્થાનિક દુકાનદારો અને ખાટકી સમાજ દ્વારા સમર્થન મળ્યું છે. વીએચપી ગઢડા પ્રખંડ અધ્યક્ષ અર્જુનભાઈ રાજગુરુની આગેવાની હેઠળ એક ટીમે ખાટકીવાસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પવિત્ર શ્રાવણ માસની ગરિમા જાળવવાનો હતો. ટીમે વિસ્તારમાં આવેલી માંસ મટનની દુકાનોના માલિકો અને ખાટકી સમાજના સભ્યોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દુકાનો બંધ રાખવા આહવાન કર્યું હતું. વીએચપીના આહવાનને ખાટકીવાસના સ્થાનિકોએ, દુકાનદારોએ અને ખાટકી સમાજ દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. મહેસાણાના વિસનગરના 3 ટાવર વિસ્તારમાં સન્માન જ્વેલર્સની દુકાનમાંથી 3 મહિલાએ નજર ચૂકવીને 2.5 લાખ રૂપિયાની રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 9,52,400ની મત્તા ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગઈ છે. એક મહિલાએ ચોરી કરતા પહેલા ભગવાનને યાદ કર્યા અને પછી રોકડ, સોના ચાંદી ભરેલી બેગ ઉઠાવી લીધી. 2 મહિલાએ દુકાનદારનું ધ્યાન અન્ય તરફ દોરીને ચાલાકી કરી, જ્યારે ત્રીજી મહિલાએ નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યું હતું. વિસનગર પોલીસે સીસીટીવીના આધારે ચોર ટુકડીની શોધખોળ શરૂ કરી છે. જોકે આ સમગ્ર મામલે પીઆઈ એબી પટેલનો સંપર્ક કરતા તેમને કોલ રિસીવ કર્યો નથી. બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી પાલનપુરમાં લાંબા સમયથી પડતર વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે. કુલ 84.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ નાયબ કલેક્ટર અને એસડીએમની અધ્યક્ષતામાં નષ્ટ કરાયો હતો. આ કાર્યવાહી વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 26 પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાના નિકાલ માટે હાથ ધરાઈ હતી. પાલનપુર શહેર પશ્ચિમ અને પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ જથ્થો પડતર હતો. પાલનપુર તાલુકાના ચિત્રાસણી આઉટપોસ્ટની ખુલ્લી જગ્યામાં આ દારૂનો નાશ કરાયો હતો. ભાવનગરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ભોજનમાં ઢોકળામાંથી સિગારેટ તથા દાળભાતમાંથી કીડા મકોડા નીકળવા, અસ્વચ્છ પ્લેટ, ગ્લાસ અને પાણીની ભારે તંગી સહિતના આક્ષેપો સાથે ગઈકાલે વિરોધ નોંધાવ્યો હતો. ભોજનની નબળી ગુણવત્તા, પાણીની તંગી, સુરક્ષાના પ્રશ્નો અને સંચાલકો માનસિક ત્રાસ આપતા હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે. આ મામલે એબીવીપીના આગેવાનો અને હોસ્ટેલની છાત્રાઓએ નાયબ નિયામકને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીની ગોહિલ રાજેશ્વરીબાઈએ કહ્યું કે હોસ્ટેલનું પાણી પીવાથી મારી એક ફ્રેન્ડની તબિયત બગડતા હોસ્પિટલે જવું પડ્યું હતું. કાલે રિપોર્ટ કરાવતા ખબર પડી કે 6 મહિનાથી તેને ટાઇફોઇડ થયો છે. ડોક્ટરે એનું કારણ હોસ્ટેલનું ગંદુ પાણી કીધું છે. હોસ્ટેલમાં જ્યારે ઇન્સ્પેક્શન વાળા આવે ત્યારે તો અચાનક બધું સાફસૂફ થઈ જાય છે. એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.